તો ભાઈ સાહેબ કેમ છો? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ભાઈ. નાઈ ધોઈને તૈયાર થઈ જાય તમારા ભાઈ 3 દી થી 1 ધારા. આપણે આજે આપણા કાકા ભાઈ તેડવા આવી ગયા અને ફટાફટ આપણે જવાનું છે ભાઈ. આજ મામાને હગાઈ કરવા જવાનું છે ભાઈ સાહેબ. તો હાલો ફટાફટ ગાડીમાં ચોટી જઈએ ને નીકળીએ. કન્ટિન્યુ. એટલે મિત્રો લાખાવાડ આપણે પહોંચી ગયા છે. તમારો ભાઈ આવી ગયો છે ફૂલ લુકમાં. હા જો ભાઈ ફાફડી બાફડી દાબીને આવી જશે ભાઈ. નાસ્તો કરવા ગયા હતા અને હવે જ આવી છીએ વરાજા ભાઈ આટો મારવા. તો ચાલો કન્ટિન્યુ. ભાઈ સાહેબ જો અમારા મામા પણ તૈયાર થઈ જાય. તૈયાર થવાનું બાકી છે ભાઈ. ઘરે બેઠા એ બધા જોઈ લો તમે. ફાફડી બાફડી દાબીને બે જાય હે ભાઈ. એમાં કઈ ઘટે જ નહીં. બાકી જાય ઉમેશભાઈ આ બધું જોઈ લો ભાઈ. ખાલી કાકા આવ્યા હે તમે જોવો ભાઈ. દાઢી બાટી કરાવીને આવી ગયા. તમારે છે ને મામા? ફાઇનલી મિત્રો તમારો ભાઈ કોકના ચશ્મા બૂચ મારી દીધા હે ભાઈ. આપણને આવું કામ તો સારી રીતે એટલે એવું બધું છે. બાકી જોઈ લો આપણે મામાને ઘટવું જ ન હોય. ફાઇનલી મિત્રો આપણે મામાને તૈયાર કરી દીધા હે. જોઈ લો તમે કોમેન્ટ મારી દીધો ભાઈ. ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની. બાકી જો સુનિલ કાકા અહીંયા મથે જ છે ભાઈ. કામકાજ ચાલુ જ છે. બાકી જોઈ લો કેમ લાગે વરાજા સાહેબ અમારે. મસ્ત મજાની કોમેન્ટ મારી દેજો. અને તમારો ભાઈ ઓનલી ફોર મોજમાં દોડે. બાકી જો પ્રકાશભાઈ પણ આવી ગયા હે. અને આવું બધું તો આજ આખો દી ચાલ્યા જ રહેશે ભાઈ. તો ચાલો મળીએ આગળ કન્ટિન્યુ. ભાઈ અમારા કેરના તૈયાર થઈને બેસી ગયા ને ભાઈ. ગોરદાદા બોલાવે એટલી જ વાર છે. કેરનો તૈયાર થઈ ગયા પણ ગોરદાદા બોલાવતા જ નહીં થાય. બે ને એમ થાકી રહી ભાઈ. જો બાકી એ બડી અચ્છી ચીજ છે મેરે ભાઈ. ગોઠવો તમારું ક્યાંક ગોઠવો ને મને બોલાવવાનું. તમારા હગાઈમાં લગનમાં વિડીયો બનાવો આમનામ આવતો રહો. એટલે તમે જેટલું ઓડિયન્સ છે ભાઈ બાકી હોય ને કોમેન્ટ કરી દેજો. અને આની હાટું ક્યાંક છોડી ધ્યાનમાં હોય ને તો કહેજો. આની હાટું ક્યાંક છોડી ધ્યાનમાં હોય ને તો ભાઈ કોમેન્ટ મારજો. બાકી જો આ સુનિલ કાકા છે, આ અલીક કાકા છે, અમારા મામા છે, આ કિશનભાઈ બેઠા એને તે ભાઈ ક્યાંક ખાને હોય ધ્યાનમાં તો કોમેન્ટ મારજો ભાઈ. કોમેન્ટ મારજો ભાઈ. કિશનભાઈ અમાર કાકા ઉભા થોડા સેટ વાળા ભાઈ એ બાકી જ છે ભાઈ. રાને મોસ્ટ ઓફ બાકી છે એટલે કોમેન્ટ મારી દેજો ફટાફટ. આપણે હને ભાઈ ઓલું વરા આવતું આવે તો આમાંથી 4-5 તો ઓછા થવા જ જોઈએ ભાઈ. તો ભાઈ આવું બધું છે. આ ભાઈ નું ગોતતા જો આમ છેલ્લે રહ્યા ને ભાઈ ગોઠવાઈ ગયેલો છે તો એમ કે છે. અને ખાસ એમના ઘરના મારો વિડીયો જોતા હોય ને તો કઈક કહેજો ભાઈ. હજી બીજી ગોતવાનું કે છે એટલે આવું બધું એ ભાઈ. તો ચાલો મળીએ આગળ. ફાઇનલી જો આપણા મામા બેસી ગયા છે ભાઈ. ખુરશી ઉપર વારો આવી ગયો હે. અને આ લક્ષા ગેંગ આપણે જો આ બધું ઉભા રહી ગયા પર તમે. બાકી જોઈ લો તમે. રખ ચાલો કન્ટિન્યુ. પગને મારા વાલા ઇગ્નોર કરજો ને ભાઈ. સમજો વરાજાને ભાઈ અહીંયા મૂકીને એમાં હે ને આવતા રહ્યા ભાઈ. ગરમી બહુ થાય એમાં લાઈટ વહી ગઈ હે ભાઈ. આવું બધું હે. બાકી જોઈ લો આડા નવડા જઈને તે બધા ગોઠવાઈ જાય. જો સુનિલ કાકા હાલ્યા આવે આમથી વાંથી. તમે જુઓ તમે પાછળ દેખાતા છે. અને આવું બધું હે ભાઈ. હવે હે ને ખાવામાં બહોરો બોલાવવાનો છે બીજું કાંઈ નહીં. અને એમાં એવું છે કાલે ઓલા મહેમાન આવ્યા હતા ને આવડા બધા ધરવી દીધા છે. ને આપણો આજ વારો જ છે. એ તો પાકું જ છે. આજ એને પકડવાના જ છે. પણ કાંઈ વાંધો નહીં. લડી લેવાનું થાય હવે ચાલ્યું હોય ને તો ચાલો હવે. હા એક ડોલ આમથી ને આમ ને એમ તો ચાલો હવે મળીએ આગળ. ભાઈ મામાએ રિંગ પહેરાવી દીધી એટલે ભાઈ મામાનું થઈ ગયું 50% ઓન. બાકી જોવો ભાઈ નવલભાઈ બધા ફોટાનો બોરો બોલાવી દીધો છે ને ભાઈ. ફટાકડા એટલા ફોટા તમારા ભાઈ. એક વર્ષમાં શોટ લીધો હે એ નાખી દે જરૂરથી જરૂર. ચાલો હવે ભાઈ ફટાફટ જમવા નીકળી છે ભાઈ. હવે હાલો વાલા આવી જાઓ બધા. હા હાલો. કાકા જો બ્લેઝર પહેરે છે. બાકી જોઈ લો બધા તૈયાર. જો તમને હજી એકદમ બતાવી દો. આના માટે ફર્સ્ટ ક્લાસ છોકરી હોય ને તો ભાઈ કહેજો. અત્યારથી જો નવલભાઈ તૈયાર કરી દે છે. આના માટે છોકરી હોય ને તો કોમેન્ટ મારજો ભાઈ. તો ભાઈ સાહેબ ખાવાનો બહોરો બોલાવી દીધો હોય ને ભાઈ. મહેમાનને હામાં બે રહ્યા ચોતરા કાઢ નાખ્યા. તમારા ભાઈ બ્લોગ બનાવ્યો હોત ને
તો તમે જોઈ તો ને ટ્રાઈ થઈ ભાઈ એવો બહરો બોલાવી દીધો. ખાવું કે વ્લોગ બનાવો આને તો એકચ્યુઅલી માં નકરી સાચી જ પીધી હે. બાકી હા ભાઈ બહરો બોલાવી દીધો હોય. મહેમાન ના સોયતરા કાઢવી નાખ્યા સોયતરા. 15-20 બટકા ભાઈ તમારો ભાઈ ખાઈ જો એ રીતે ખાય ને પાછો. તો આવું બધું તમારે એસ્ટિમેટ તોડવું હોય ને તો ભાઈ અમારી ટીમનો સંપર્ક સાંધજો. હું ને ભાઈઓ નંબર આપી દઈશ. બે ભાઈ પાછળ જા ઠૂસવામાં બેઠા ને તમારો ભાઈ જલ્દી ઊભો થઈને વી આવ્યો. નકર ભાઈ જે બટકા ને એવું હાલતું જ તું એટલે વી આવ્યા તમારો ભાઈ બહાર ને ભાઈ કન્ટિન્યુ મળી આગળ. આખલા અમારા તૈયાર થઈ જાય ને ભાઈ હવે જવાનું છે ફાઇનલી આપણે ઘરે ભાઈ. તડકો હે પણ ખરા તડકાનું હોય જવાનું છે ઘરે ભાઈ. ભાઈ અહીંયા ક્યારથી બે જગ્યા નથી ભાઈ. તમારા ભાઈને હવે થોડુંક ને ખાવાનું વધી ગયું તમને ખબર તો ભાઈ. સોડા બોડા બધી પી લીધી છે ને હવે હે ફટાફટ નીકળીએ વાલા હવે ઘરે. ડમ્ફર વાળા જાય જોઈ લે પછી મોરે મોરો આવે ને તો જ. હા બાકી તો અમારા આટલી પાર્ટી તૈયાર થઈ ગઈ અને બધા હવે જાય છે ઘરે. હવે મામાના હાથમાં આપણે કોકડું ઘૂસવી નાખ્યું છે. મામાનું કોકડું ઘૂસવી નાખ્યું છે અને મામા હવે એની રીતે નીકળશે પણ આપણે હવે નીકળીએ ઘરે. ભાઈ સાહેબ કોંગ્રેચ્યુલેશન ની જોરદાર કોમેન્ટ મારી દેજો ને હવે અમે નીકળીએ છીએ. હો ચાલો હવે કન્ટિન્યુ ભાઈ. તમારો ભાઈ હવે નીકળે ઘરે અને હવે નીકળીએ ભાઈ. ચલો પ્રકાશભાઈ બે છે ભાઈ અને આપણા કાકાની બધા આગળ ઊભા છે. તો ચાલો કન્ટિન્યુ. કાકા આવી ગયા છે તેડવા ભાઈ. તમારા ભાઈને થોડુંક મોડું થઈ ગયું ને ત્યાં તો તેડવા હોતા કહી કે ભાઈ આવું છે બધું. એવું નથી મફતની સોડા આવે ને એટલે આવ્યા છે. તમને ન ખબર હોય સોડામાં એ નથી ગણાના આપણે ગણાઈ ગયા છીએ. હળવું હળવું બોલું મેં તમને કીધું ને તેમ કોઈને કહેતા નહીં. કુલર ચાલુ કરીને ભાઈ આવી ગયા. તમારા ભાઈ કેરનો ઘરે પૂગી ગયો હતો પણ ભાઈ તડકો દેવો લાવ્યો ને બ્લોક ચાલુ કરવો એમ નતો થતો તમારા ભાઈને. પણ કાંઈ વાંધો ને જો બે ઘડીક આરામ કરી લીધો હે ને આપણે ભાઈ ઘણી વેળા આરામ કરી લીધો હે. કુલરની ભાઈ મોજ કરી છે ભાઈ. જો તમે ઓશીકું તો બોટલનું ઓશીકું બનાવ્યું ઠંડા બોટલનું ભાઈ. આવું બધું એ અમારા વાલા અને એ હવે ભાઈ હે ને બે નીકળે છે અને ઊંઘ આવે છે એટલે મેં કીધું આઈને હુઈ જાવ પણ નથી હુતા નથી સમજતા. તો ભલે ઘરે જાતા અને તમારો ભાઈ 2-3 દિનના બ્લોગ આપણા પડ્યા છે ભાઈ. એક તો એડિટ કરીને અપલોડ કરી દીધો છે. અપલોડ આજ થઈ જાય હાંજ લગીનમાં. અને ભાઈ આજે હજે એક કરવાનો બાકી મિની બ્લોગ એક કરવાનો છે. તો તમારો ભાઈ લખી જાય ઘડીક કામે ને પછી હાજકના ભાઈ જવાનું છે વાડિયા હાંઠ્યું કહેવા. તમને મેં વાત કરી હતી એની હાંઠ્યું ભાઈ આપણે જ ત્યાં હોય નહીં થાય છે પણ અડધી ખેંચી નાખી અમારા બાપાએ અડધી બાકી. તો ચાલો તમારો ભાઈ ને 2 મિનિટ આરામ કરી લેશે અડધી કલાક અને પછી ભાઈ વિડીયોનું થોડુંક કામ કરશે ને પછી જશે ઘડીક વાડીએ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ કપડાં બદલાઈ લીધા છે ને ભાઈ જાય છે ફટાફટ હવે વાડીએ. આજ તો વારો ચડી જવાનો છે ભાઈ. 5 વાગ્યાનું કીધું તો 6 વાગવા આવી ગયા છે અને મારા મમ્મીના કોલ પણ 2-3 આવી ગયા છે. તોય તમારો ભાઈ આજ થાકી રહ્યો તો એટલો ભાઈ ઉઠ્યો જ નહીં. અને હવે ફટાફટ જાઉં હું ભાઈ. હવે થોડીક વારમાં પૂગવામાં જ છું. તો ચાલો ફટાફટ નીકળીએ વાડીએ જઈએ ભાઈ. હાઠિયું કહેવાનું છે તમારા ભાઈને ભાઈ. તો ચાલો હવે બ્લોગ ચાલુ કરતા ભૂલી ગયો. મેં કીધું હવે ને અત્યારે સાંભળી ગયું તો મેં કીધું કે એમ ચાલુ કરી દઉં યાર. કારણ કે ફોન જ એટલા આવી ગયા તમારા મમ્મીને. તો ચાલો હવે ફટાફટ જાઓ. થોડાક તો પહેલાં ખીજા છે પણ કાંઈ વાંધો નહીં બધું થઈ જાય છે આગળ. તો ચાલો કાંડે. ફાઇનલી મિત્રો તમારો ભાઈ વાડીએ પહોંચી ગયો છે ભાઈ. પેલી વાડી ગયો હતો ને થોડોક કહેતો હતો ને ભાઈ તમારો ભાઈ થોડોક લેટ થઈ ગયો તો વારો થતો જ છે પણ કાંઈ વાંધો નહીં. જેવી તેવી ગાડીઓ ખાઈને ભાઈ તમારો ભાઈ ફાઇનલી જો ભાઈ આટલી હાંઠી તો ગાડી નાખી મારા પપ્પાએ. ને ભાઈ હે ને તમારો ભાઈ કડીક ચોટે ને સીપીઓ લઈને જેટલી થાય એટલી તો ભાઈ સોતરા કાઢી જ નાખીશ. પછી જોઉં છું હવે કેટલી નીકળે છે ભાઈ. કેદુનું કામ નથી કર્યું એટલે બહુ ભી પડે છે કામ કરવાનું. બીજું કાંઈ નથી પણ કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ ફટાફટ લાગી જાય કામે ભાઈ. કાયમ ઘા આવી ગયો પાછો બીજો ફોન આવતો આવ્યો ને દાંતો ફૂગી ગયો. પછી પૂછ્યો ને પછી થોડોક સમજો ને પણ કાંઈ વાંધો નહીં મિત્રો. એવું તો ચાલ્યા કરે. બાકી એવો જો ભાઈ હાઠીઓ આવી ગઈ છે હજી આટલી કાઢવાની છે. એક વળામાં બાકી રહ્યું છે. તો ચાલો હવે તમારો ભાઈ હે ને સીપીઓ લઈને છોડી જાય. જો અહીં પડ્યો સીપીઓ. તો ચાલો ફટાફટ કામે લાગી જાવ. નકર હજી હમણાં પાછા આવશે ને તો પાછો તમારા ભાઈનો વારો કાઢશે. એ પેલા હે ને
લાગી જાઉં છું કામ. તો મળીએ આગળ વાલા, સમજો. તો ફાઇનલી મિત્રો તમારા ભાઈ હે ને એક આટો પૂરો કરી દીધો છે ભાઈ. જઈને આવી ગયો. આ જુઓ તમે ભાઈ, હાલત જુઓ તમારા ભાઈની. ભાઈ નીતરી ગયો પરસાવાથી ભાઈ. કેદુનું કર્યું નથી ને એટલે બહુ ભી પડે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, હજુ આટલું બાકી રહ્યું છે. તમારો ભાઈ લાવો ચાલો ફટાફટ લાગે કામે ભાઈ. સરખું બોલ હતું નથી પણ કાંઈ વાંધો નહીં ભાઈ, હાઠી તો કાઢવાની જ છે. તો ચાલો લાગી જાય ફટાફટ કામે કાંડની. તો મારા મમ્મીએ અને મેં બે થઈને હાઠીઓનો ભાઈ બહોરો બોલાવી દીધો છે. પહેલાં મારા મમ્મીએ ગાયડુંનો બહોરો બોલાવ્યો મારી ઉપર, ને પછી મેં હાઠીઓનો બહોરો બોલાવ્યો. જે તમારો ભાઈ કાલ આવશે પાછો, અને હાથી ઉંબાળ્યા સિવાય આપણે એઠું બેવાનું જ નથી ભાઈ. કાલ કારખાને નથી જવાનું. એ રીતે મારી મમ્મીએ ગાળું દીધી એટલે નકર તો વયો જાત, પણ મારી મમ્મીએ ગાળું દીધી એટલે નથી જવાનું. તો ભાઈ આવું બધું હન ભાઈ. જુઓ સનસેટ તમારો વયો ગયો હન ભાઈ. હવે તમારો ભાઈ જશે કરે. તો ચાલો ઇન્સ્ટામાં પહેલાં એક વિડીયો અપલોડ કરવો છે, કામ ઘા કરી દઉં પછી નીકળીએ કરે. લેટ્સ ગો. હી